હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સામાન્ય જ્ઞાનના મહત્વના પ્રશ્નો અને તેના જવાબો વિશે જોઈએ. મારો પહેલો પ્રશ્ન છે, બંધારણમાં ધર્મનિરપેક્ષ અને સમાજવાદ શબ્દ કયા વર્ષમાં ઉમેરવામાં આવ્યા હતા? તેના વિકલ્પો છે એ 1950 બી, 1951 સી, 1976 ડી, 1977. નાગરિકતાનો ખ્યાલ ક્યાંથી લેવામાં આવ્યો હતો? તેના વિકલ્પો છે એ ઇંગ્લેન્ડ બી, યુએસએ સી, કેનેડા ડી, રશિયા. ત્રીજો પ્રશ્ન છે, ભારત સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક ક્યારે બન્યું? તેના વિકલ્પો છે એ 26 જાન્યુઆરી 1949 બી, 26 નવેમ્બર 1951 સી, 26 નવેમ્બર 1930 ડી, 26 નવેમ્બર 1949. તમારો ચોથો પ્રશ્ન છે, બંધારણ સભામાં કેટલી મહિલાઓ હતી? તેના વિકલ્પો છે એ 15 બી, 12 સી, 16 ડી, 18. તમારો પાંચમો પ્રશ્ન છે, બંધારણનો લેખિત ખ્યાલ સૌપ્રથમ ક્યાંથી ઉભી આવ્યો? તેના વિકલ્પો છે એ સ્વિટ્ઝરલેન્ડ બી, બ્રિટન સી, અમેરિકા ડી, જાપાન. તમારો છઠ્ઠો પ્રશ્ન છે, ભારતના બંધારણમાં પ્રેસની સ્વતંત્રતા કઈ કલમ હેઠળ સુનિશ્ચિત કરવામાં આવી છે? તેના વિકલ્પો છે એ કલમ 15 બી, કલમ 17 સી, કલમ 21 ડી, કલમ 19 એ. તમારો સાતમો પ્રશ્ન છે, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કોના દ્વારા ચૂંટાયા હતા? તેના વિકલ્પો છે એ ચૂંટણી પંચ દ્વારા બી, ભારતના લોકો દ્વારા સી, બંધારણ સભા દ્વારા ડી, સંસદ દ્વારા. તમારો આઠમો પ્રશ્ન છે, ભારતમાં સૌપ્રથમ વખત બંધારણ દિવસ કયા વર્ષમાં ઉજવવામાં આવ્યો હતો? તેના વિકલ્પો છે એ 2014 બી, 2015 સી, 2018 ડી, 2017. તમારો નવમો પ્રશ્ન છે, મુસદ્દા સમિતિએ ભારતીય બંધારણ કઈ ભાષામાં લખ્યું હતું? તેના વિકલ્પો છે એ હિન્દી અને અંગ્રેજી બી, માત્ર અંગ્રેજી સી, અંગ્રેજી અને ઉર્દૂ ડી, અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ. તમારો દસમો પ્રશ્ન છે, ભારતનું મૂળ બંધારણ કયા પ્રકાશિત થયું હતું? તેના વિકલ્પો છે એ દિલ્હી બી, અજમેર ક, દેહરાદૂન દ, શ્રીનગર. બંધારણના બીજા પ્રશ્નો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો. નેક્સ્ટ વિડીયોમાં બંધારણના અવનવા પ્રશ્નો જોઈએ.